નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમે સતત દુશ્મનોના કૌટિલ્યનો શિકાર બની રહ્યા છો? શું તમને લાગતું નથી કે કોઈ વ્યક્તિ તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યો છે? તમારા કારકિર્દી, વેપાર અથવા તો વ્યક્તિગત જીવનને નાશ કરવાની કોશિશ કરી રહ્યો છે? શું તમને સતત આર્થિક નુકસાન, શારીરિક મુશ્કેલીઓ અથવા માનસિક તણાવ રહે છે? શું તમને છે કે દુશ્મનોની ખરાબ નજર અથવા કાળા જાદુનો પ્રભાવ તમારા જીવનમાં જોવા મળી રહ્યો છે? જો આ બધું તમે અનુભવી રહ્યા હોય તો આજે અમે તમને એક ખૂબ જ પ્રાચીન અને શક્તિશાળી શાસ્ત્રીય તથા તાંત્રિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તાત્કાલિક અસર કરે છે। આ ઉપાય કોઈ પણ પ્રકારે દુષ્પ્રભાવને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તમારા જીવનમાં શાંતિ, સફળતા અને સમૃદ્ધિ લાવશે। આજના વિડીયોમાં કાળી મરીનો એવા ગુપ્ત અને પ્રભાવશાળી તાંત્રિક ઉપાય જણાવવામાં આવશે જે તમે દુશ્મનોની દુષ્ટ શક્તિઓને નષ્ટ કરશે। તમે કદાચ જાણતા હશો કે કાળી મરી માત્ર એક સામાન્ય મસાલો નથી, પરંતુ જ્યોતિષ અને તાંત્રિક શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ છે। તાંત્રિક માન્યતાઓ અનુસાર કાળી મરી શનિદેવ અને ભૈરવજી સાથે સંબંધિત છે, જે દુશ્મનોના દુષ્પ્રભાવને નાશ કરવા માટે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે અમે તમને એવા ગુપ્ત અને અચૂક ઉપાયો જણાવવાના છીએ જે તમારા દરેક દુશ્મનને દંડિત કરી શકે છે। જો તમે દુશ્મનો ઈચ્છો છો કે તમારા સામે દુષ્કર્મ કરવાની હિંમત ન કરે, તો આ ઉપાય તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે કાળી મરીનો ઉપાય કેવી રીતે કરવો, જેથી તમે તમારા દુશ્મનોથી મુક્તિ મેળવી શકો। મિત્રો, ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખી દેજો, જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે। મિત્રો, કાળી મરી માત્ર એક સામાન્ય મસાલો નથી, પરંતુ તે જ્યોતિષ અને તાંત્રિક શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। શાસ્ત્રો અનુસાર કાળી મરીને શનિદેવ અને ભૈરવજી સાથે જોડવામાં આવે છે। તાંત્રિક અને જ્યોતિષ શાસ્ત્રીય ઉપાયોમાં તેનો ઉપયોગ દુશ્મનના નાશ માટે, દુષ્ટ શક્તિઓથી બચવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કરવામાં આવે છે। શનિદેવને કર્મફળના દાતા માનવામાં આવે છે। જે વ્યક્તિ અસત્ કર્મ કરે છે, અન્યને હાનિ પહોંચાડે છે અથવા દુશ્મનાઈ રાખે છે, શનિદેવ તેને નિશ્ચિતપણે દંડ આપે છે। જો તમારે દુશ્મનોથી મુક્તિ મેળવવી હોય તો કાળા મરીનો ઉપાય કરવાથી શનિદેવ તમારી રક્ષા કરે છે અને તમારા દુશ્મનોને તેમની જ કૂટનીતિથી ફસાવી નાખે છે। ભૈરવજીને તાંત્રિક શક્તિઓના સ્વામી માનવામાં આવે છે। તેઓ ભૂત પ્રેત, તાંત્રિક શક્તિઓ અને દુશ્મનોને નષ્ટ કરનાર દેવતા છે। જો કોઈ વ્યક્તિ તમારું અહિત કરવા પ્રયાસ કરે છે અથવા તમારા પર કાળા જાદુનો પ્રયોગ કરી રહ્યો હોય તો કાળા મરી દ્વારા કરાયેલા ઉપાયોથી ભૈરવજી તેને તત્કાલ દંડ આપે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાળા મરીને તાંત્રિક વિધિઓમાં મહત્વનું માનવામાં આવે છે, કારણ કે તે શનિ અને ભૈરવજી બંનેની કૃપા પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે। શનિદેવ દુશ્મનોને તેના કરેલા કર્મોના ફળ આપે છે। ભૈરવજી દુશ્મનના મનમાં ભય પેદા કરે છે અને તેને શસ્ત્ર વિના જ હારી જવા માટે મજબૂર કરી શકે છે। ત્યારે જો તમારે તમારા જીવનમાંથી દુશ્મન દૂર કરવા છે, તમારા પર થઈ રહેલા કોઈપણ પ્રકારના તાંત્રિક પ્રભાવને નષ્ટ કરવો છે અથવા નકારાત્મક ઉર્જાને દૂર કરી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવી છે, તો કાળા મરીના આ તાંત્રિક ઉપાયો તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ અમે જણાવવાના છીએ એક પ્રભાવશાળી અને અસરકારક તાંત્રિક વિધિ જે તુરંત તમારા દુશ્મનને દંડિત કરી શકે છે અને તમને રક્ષણ આપી શકે છે। મિત્રો, શુક્રવાર અથવા તો શનિવારના દિવસે સવારે અથવા તો સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થતો હોય ત્યારે આ ઉપાય કરવો વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે। તમારે 7 કાળી મરીના દાણા લેવા અને એક શાંતિપૂર્ણ જગ્યાએ બેસીને આ વિધિ કરવી। 7 કાળી મરીના દાણાઓને એક એક કરીને તમારા માથા ઉપરથી 7 વાર ઘડિયાળની દિશામાં ફેરવો। આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે તે દુશ્મન દ્વારા કરાયેલા કોઈપણ નકારાત્મક ઉર્જાને શારીરિક અને માનસિક સ્તરે દૂર કરવામાં સહાય કરે છે। જ્યારે તમે આ પ્રક્રિયા પૂરી કરો ત્યાર પછી તમારે એક 4 રસ્તા પર જવાનું છે અને 4 રસ્તા પર એક એવી જગ્યા છે જ્યાં 4 રસ્તાઓ મળે છે અને તેને તાંત્રિક શાસ્ત્રમાં નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ચોરસ્તા પર પહોંચીને
તમારે કાળા મરીના દાણાને ચારેય દિશાઓમાં એક એક કરીને ફેંકી દેવા. આ પ્રક્રિયા કરતી વખતે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે આ ઉપાય તમારા દુશ્મનોથી મુક્તિ અપાવશે અને તમે ફરી સ્વચ્છ અને શક્તિશાળી ઉર્જાથી ભરાઈ જશો. આ વિધિ પૂર્ણ થયા પછી એક મહત્વપૂર્ણ નિયમ છે કે તમે પાછળ ફરીને જોશો નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પાછળ ફરીને જોશો તો જે નકારાત્મક ઉર્જા તમે દૂર કરી છે તે ફરીથી તમારા જીવનમાં પરત આવી શકે છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ ન જોવું અને સીધા જ ઘેર પરત આવવું. આ ઉપાયથી શું લાભ થશે? આ ઉપાય કરવાથી જે નકારાત્મક શક્તિઓ તમારું નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહી હતી તે તરત જ નષ્ટ થઈ જશે. દુશ્મન દ્વારા કરાયેલા દુષ્પ્રભાવનો અસર ઘટશે અને જો કોઈ વ્યક્તિ તમારું ભવિષ્ય બગાડવા ઈચ્છતી રહી હોય તો તે પોતાની ચાલોથી નિષ્ફળ જશે. આ વિધિ તમને માનસિક શાંતિ અને સુરક્ષા પ્રદાન કરશે અને ધન લાભ માટે પણ ઉપયોગી સાબિત થશે. આ એક સરળ અને પ્રાચીન ઉપાય છે જે તમે જરૂરિયાત અનુસાર જ્યારે પણ કરો ત્યારે તેનું અસરકારક પરિણામ જોઈ શકો છો. જો તમને લાગે છે કે તમે સતત કોઈ દુશ્મન દ્વારા પીડાઈ રહ્યા છો તો આ વિધિ ખાસ કરીને તમારું રક્ષણ કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ આપણે વધુ કેટલાક શક્તિશાળી અને તાત્કાલિક અસરકારક ઉપાયો વિશે ચર્ચા કરીશું જેનાથી તમે વધુ સશક્ત અને સુરક્ષિત બની શકો. મિત્રો, આપણે જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ જે દુશ્મનો છુપાયેલા હોય છે અને આપણા વિરુદ્ધ ગુપ્ત રીતે કાર્ય કરી રહ્યા હોય છે. કેટલાક લોકો હંમેશા ઈર્ષ્યાથી ભરાયેલા હોય છે અને તેઓ આપનું નુકસાન કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેવા સંજોગોમાં પ્રાચીન જ્યોતિષ અને તાંત્રિક ઉપાય આપનું રક્ષણ કરી શકે છે. કાળી મરી અને લીંબુનો ઉપાય એક એવો શક્તિશાળી ઉપાય છે જે દુશ્મનના દુષ્પ્રભાવને નષ્ટ કરી શકે છે અને તમારું રક્ષણ સુનિશ્ચિત કરી શકે છે. લીંબુ અને કાળી મરી બંને તાંત્રિક શાસ્ત્રમાં મહત્વ ધરાવે છે. લીંબુ શુદ્ધિકરણ માટે ઉપયોગી માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે અને દુશ્મન દ્વારા કરવામાં આવેલા કાળા જાદુ કે તાંત્રિક પ્રયોગોને નષ્ટ કરી શકે છે. બીજી બાજુ કાળી મરી દુશ્મન પર પ્રતિકૂળ અસર કરે છે અને તેને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવામાં નિષ્ફળ બનાવે છે. શનિવારનો દિવસ શનિદેવ અને ભૈરવજી સાથે સંબંધિત હોવાથી આ ઉપાય શનિવારે રાત્રે કરવો વધુ પ્રભાવશાળી અને અસરકારક માનવામાં આવે છે. શનિવારે રાત્રે એક તાજું અને સંપૂર્ણ લીંબુ લો. લીંબુ ખરાબ અથવા તો કાપેલું ન હોવું જોઈએ કેમ કે તે ઉપાયની અસરશીલતાને ઘટાડે છે. ત્યારબાદ 11 કાળા મરીના દાણા લો અને તેને તે લીંબુની અંદર નાખી દો. જ્યારે કાળી મરી અને લીંબુ એક સાથે કામ કરે છે ત્યારે તે કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને દુશ્મન પર પ્રતિકૂળ અસર કરે છે. આ પછી કાળા રંગના દોરાથી આ લીંબુને મજબૂત રીતે બાંધી દો. કાળો દોરો ખાસ કરીને શનિદેવ અને ભૈરવજી સાથે સંકળાયેલા માનવામાં આવે છે જે દુશ્મનના દુષ્પ્રભાવને નાબૂદ કરી શકે છે અને તમારા રક્ષણમાં તે શક્તિશાળી બની શકે છે. હવે જ્યારે તમે લીંબુ અને કાળા મરીની આ વિધિ પૂર્ણ કરો ત્યારે કોઈ એકાંત અને નિર્જન સ્થળ પર પસંદ કરો. આ જગ્યા કોઈ વિક્ષેપ ન થાય અને શાંતિપૂર્વક વિધિ કરી શકાય તે સુનિશ્ચિત કરો. જ્યાં તમે આ જગ્યા પર પહોંચો ત્યારે તમારું મન એકાગ્ર રાખીને તમારા દુશ્મનનું નામ લેતા લેતા આ લીંબુને જમીનમાં ગાળી દો. જ્યારે તમે દુશ્મનનું નામ લો ત્યારે મનમાં વિશ્વાસ અને આત્મશક્તિ હોવી જરૂરી છે. જ્યારે આ વિધિ પૂર્ણ થાય ત્યારે તમે પાછળ ન જોવાની કાળજી રાખો. તાંત્રિક ઉપાયોમાં પાછળ જોવું મકતું માનવામાં આવે છે અને તે ઉપાયની અસરશીલતાને ઓછું કરી શકે છે. મિત્રો, આ ઉપાય કરવાથી તમારું રક્ષણ મજબૂત થશે અને જે પણ દુશ્મન તમારું નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હશે તે પોતાના ષડયંત્રમાં ફસાઈ જશે. જો કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધ તાંત્રિક પ્રયોગો અથવા તો કાળો જાદુ કરી રહ્યો હશે તો તે આ ઉપાયથી નિષ્ક્રિય થઈ જશે. આ વિધિ તમારા આજુબાજુ રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે જેના કારણે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. આ ઉપાય કરવાથી તમારી અંદર મજબૂત આત્મવિશ્વાસ અને હિંમત વિકસિત થશે જેનાથી તમે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો બહાદુરીપૂર્વક કરી શકશો. જો તમને સતત લાગતું હોય કે કોઈ તમને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આ ઉપાયથી તમને તેનાથી છુટકારો મેળવી શકો છો. મિત્રો, હવે આપણે દુશ્મનો માટે તાંત્રિક દંડ, કાળી મરી અને અગ્નિ ઉપાય જાણીએ. જો કોઈ તમારા માટે કાળા જાદુ, વશીકરણ અથવા તો અન્ય કોઈ તાંત્રિક વિધિનો ઉપયોગ કરી રહ્યો હશે
તો આ ઉપાય તેની અસરને તત્કાળ નષ્ટ કરી શકે છે. ઉપાય કરવા માટે સૌથી પહેલાં એક માટીનું દીવડું દીપક માટી એ તટસ્થ ઉર્જા ધરાવે છે અને નકારાત્મક શક્તિઓને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. એટલે માટીનું દીવડું તાંત્રિક વિધિઓમાં સૌથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. પછી આ દીવડામાં 7 કાળા મરીના દાણા મૂકો. 7 અંક જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને તે શનિદેવ સાથે સંકળાયેલો છે. આ સાથે થોડા કપૂર મૂકો અને જરૂરી છે કારણ કે કપૂર શુદ્ધિકરણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે દુશ્મનના દુષ્પ્રભાવને તાત્કાલિક નષ્ટ કરી શકે છે. જ્યારે તમે દીવડો પ્રગટાવો ત્યારે તમારું ધ્યાન શનિદેવ અને ભૈરવજીની આરાધનામાં રાખો. મનોકામના પૂરી કરવા માટે આ આરાધના મહત્વપૂર્ણ છે કારણ કે જે ઉપાય મંત્ર શક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે છે તે વધુ અસરકારક બને છે. દીવો ટૂંકો પ્રગટાવી તેને ધૂપ ધરાવજો અને મુખ્ય દ્વાર પાસે ફેરવો જેથી કોઈ પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે. આ પછી દીવડાને એક ખૂણામાં રાખી દો અને ભગવાન ભૈરવ અને શનિદેવને પ્રાર્થના કરો કે તેઓ તમારા દુશ્મનના કાવતરાનો નાશ કરે. આ ઉપાયથી દુશ્મન પર માનસિક દબાણ વધશે અને તેમના દુઃસ્વપ્નનો શરૂ થશે. એટલે કે તેઓ રાત્રે શાંતિથી ઊંઘી નહીં શકે. તેમના મનમાં અશાંતિ ભય પેદા થશે. આ ઉપાય કરવાથી જો દુશ્મન તમારા કાર્યોમાં અવરોધો ઊભા કરી રહ્યા હોય તો તેમની બધી જ નકારાત્મકતા દૂર થઈ જશે. જો તમને સતત એવું લાગે છે કે કોઈ તમારી સફળતા અટકાવી રહ્યું છે તો આ ઉપાય તેની બધી દુષ્ટ ઉર્જાને નષ્ટ કરી શકે છે અને તમારા માર્ગમાં અવરોધો દૂર કરી શકે છે. આ એક અત્યંત પ્રાચીન અને પ્રભાવશાળી ઉપાય છે જે શનિવાર અથવા તો મંગળવારના દિવસે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે આ ઉપાય શ્રદ્ધા અને સમર્પણથી કરશો તો તમારું રક્ષણ મજબૂત થશે અને કોઈ પણ દુશ્મન તમારું કશું જ બગાડી શકશે નહીં. મિત્રો, ક્યારેક જીવનમાં કેટલાક દુશ્મનો એવા હોય છે જે સતત તમારું વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હોય. તેઓ તમારા કારકિર્દી, ધંધા, વ્યક્તિગત જીવન અથવા તો માનસિક શાંતિને બગાડવા માટે દરેક હદ પાર કરી શકે છે. આવા લોકો માટે સાવધાની રાખવી જરૂરી છે કારણ કે તેમની નકારાત્મકતા અને ઈર્ષ્યા તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે અનુભવી રહ્યા હોય કે કોઈ વ્યક્તિ તમારા જીવનને તબાહ કરવાનું વિચારી રહ્યો છે તો આ શાસ્ત્રીય ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપાય માટે કાળા મરી અને તાંબાના વાસણનું પાણી ઉપયોગમાં લેવાય છે. કાળા મરી એક શક્તિશાળી તાંત્રિક વસ્તુ છે જે દુશ્મન પર માનસિક અને આધ્યાત્મિક અસર કરે છે. તાંબુ એક પવિત્ર ધાતુ છે જે સકારાત્મક ઉર્જા વધારવા માટે અને નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ બંનેના સંયોજનથી એક પ્રભાવશાળી ઉપાય બને છે જે દુશ્મનના મનમાં ગડબડ અને ભ્રમ ઉત્પન્ન કરી શકે છે જેથી તે તમારું બુરું વિચારી ન શકે. આ ઉપાય કરવા માટે સવારે સ્નાન કર્યા પછી એક તાંબાનું વાસણ લો અને તેમાં સ્વચ્છ પાણી ભરો. તે પછી 7 કાળા મરીના દાણા તેમાં નાખો. હવે શાંત મનથી અને એકાગ્રતાપૂર્ણ તમારા દુશ્મનનું નામ લો અને વિચાર કરો કે તે તમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ થઈ રહ્યો છે. આ પ્રક્રિયા કરવાનું મુખ્ય કારણ એ છે કે તમે તમારું મન મજબૂત બનાવી શકો અને તમારા દુશ્મન પર અસર કરી શકો. હવે તે પાણી વહેતા જળમાં ત્યાગ કરી દો. વહેતા પાણીમાં કોઈ પણ વસ્તુને છોડી દેવું એ શક્તિશાળી પ્રયોગ માનવામાં આવે છે કારણ કે પાણી સતત વહેતું રહે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે. તમે આ પાણી નદી અથવા તો નહેરમાં પણ છોડાવી શકો છો. આ પ્રક્રિયા કરવાથી દુશ્મનનો દિમાગ ભ્રમિત થવા લાગશે અને તે તમારી સામે કાવતરું લડવામાં નિષ્ફળ રહેશે. આ ઉપાય કરવાથી દુશ્મન તમારી સામે દુષ્ટ વિચારો રાખવામાં અસમર્થ થઈ જશે. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં અવરોધો પેદા કરી રહ્યું હશે તો તે તમારા માર્ગમાંથી હટી જશે. શાસ્ત્રીય રીતે આ ઉપાય કરવાથી દુશ્મનનો બૌદ્ધિક સંકલન બગડી શકે છે અને તે પોતાની જીવનયાત્રામાં જ્યાં એટલું ગૂંચવાઈ જશે કે તમને નુકસાન પહોંચાડવા માટે સમય જ નહીં કાઢી શકે. તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આ ઉપાય એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ કરીને શનિવાર કે મંગળવારના દિવસે આ વિધિ કરવાથી તે વધુ અસરકારક સાબિત થાય છે. મિત્રો, આપણે દુશ્મનને દંડિત કરવા માટે શક્તિશાળી તાંત્રિક ઉપાય વિશે જાણીએ. આ ઉપાય માટે કાળા મરી અને પાન પત્તાનો ઉપયોગ થાય છે. કાળા મરી એ તાંત્રિક શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ વસ્તુ છે જે દુશ્મન પર તાંત્રિક અસર પાડે છે. પાન જે ભગવાન હનુમાનજી અને માતા લક્ષ્મીનું પ્રિય છે, શક્તિશાળી અને પવિત્ર ઉર્જા વહન કરે છે. આ બંનેનું સંયોજન
દુશ્મનના દુષ્કર્મો પર રોક લગાવી શકે છે અને તેને યોગ્ય દંડ અપાવી શકે છે. આ ઉપાય કરવા માટે શુક્રવાર અથવા તો શનિવારના દિવસે સાંજ પછી શાંતિપૂર્વક બેસી અને શુક્રવારે માતા લક્ષ્મી અને તાંત્રિક ક્રિયાઓ માટે મહત્વપૂર્ણ છે, જ્યારે શનિવાર શનિદેવ અને ભૈરવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે 11 કાળા મરીના દાણા લો અને તેને એક તાજા પાનપત્તામાં લપેટો. પાનપત્તા એ શક્તિશાળી પ્રાકૃતિક પાન છે જે નકારાત્મક ઉર્જાને અવરોધી શકે છે અને તમારા દુશ્મન પર ઉલટાવી શકે છે. હવે પાનમાં લપેટેલા કાળા મરીના દાણાને તમારા હાથમાં પકડી લો અને આંખો બંધ કરીને તમારા દુશ્મનનું નામ બોલો. એ વિચારો કે તમારું રક્ષણ થઈ રહ્યું છે અને દુશ્મનના દુષ્પ્રયત્નોને નિષ્ફળ જઈ રહ્યા છે. હવે આ પાન પત્તાને કોઈ એકાંત જગ્યાએ મૂકી દો. શક્ય હોય તો તે જગ્યાએ આવવું પસંદ કરો જ્યાં કોઈ વારંવાર ન જાય. આ ક્રિયા તમારું રક્ષણ કરશે અને દુશ્મન પર અસરો શરૂ કરશે. આ ઉપાય કરવાથી દુશ્મનના મનમાં ભય પેદા થશે. જો કોઈ વ્યક્તિ તમારું નુકસાન કરવાની કોશિશ કરી રહ્યો હશે તો તે પાછું ખેંચી જશે અને તમારી સામે આગળ વધવાનો પ્રયાસ નહીં કરે. આ ઉપાય એક પ્રાકૃતિક અને શક્તિશાળી ક્રિયા છે જે તાંત્રિક ઉર્જાને પ્રસરાવી તમારા જીવનમાં સુરક્ષા લાવે છે. જો તમે આ વિધિ શ્રદ્ધા અને સચ્ચાઈથી કરશો તો તમારા જીવનમાં કોઈ પણ દુશ્મન તમારું નુકસાન કરી શકશે નહીં. ઉલટા તમે એક નવી શાંતિ અને પ્રગતિનો અનુભવ કરશો. તમારું આત્મવિશ્વાસ વધશે અને તમારી આજુબાજુની નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થતી જશે. જો તમે અનુભવી રહ્યા છો કે તમારા દુશ્મન તમારું નુકસાન કરવા ઈચ્છે છે, તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી રહ્યા છે અથવા નકારાત્મક શક્તિઓ વડે તમારું અહિત કરવા માંગે છે, તો મંત્ર જપ સાથે કાળી મરીનો પ્રયોગ ખૂબ જ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. આ ઉપાય માટે તાંત્રિક શાસ્ત્રમાં ખાસ એક મંત્ર આપવામાં આવ્યો છે. ઓમ ક્રારી ક્રોસ ભૈરવાય નમઃ. આ મંત્ર ભૈરવજી સાથે સંકળાયેલો છે. ભૈરવજી રૌદ્ર સ્વરૂપ ધરાવતા દેવી શક્તિના સ્વરૂપ છે જે દુશ્મનોને તાત્કાલિક દંડિત કરવા માટે જાણીતા છે. જો કોઈ તમારું નુકસાન કરવા ઈચ્છે છે તો આ મંત્ર અને કાળી મરીનો પ્રયોગ દ્વારા તમે તેમને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો. આ ઉપાય માટે શનિવારે રાત્રે શાંત અને એકાંત સ્થળ પર બેસો. એક વાટકીમાં 11 કાળી મરીના દાણા લો અને તેમની સામે ઉપર જણાવેલા મંત્ર ઓમ ક્રારી ક્રોસ ભૈરવાય નમઃનો 108 વાર જાપ કરો. મંત્ર જપ કરતી વખતે તમારી અંદર શ્રદ્ધા અને એકાગ્રતા હોવી જરૂરી છે. ભૈરવજીને પ્રાર્થના કરો કે તેઓ તમારા દુશ્મનોથી તમારું રક્ષણ કરે અને તમારું કલ્યાણ કરે. જ્યારે મંત્ર જપ પૂર્ણ થઈ જાય ત્યારે 11 કાળા મરીના દાણા કોઈ 4 રસ્તા પર લઈ જાઓ અને ત્યાં ફેંકી દો. અહીં ખાસ ધ્યાન રાખવું કે આ કાર્ય કર્યા બાદ પાછળ જોવું નહીં. આ એક તાંત્રિક નિયમ છે જેનાથી ઉપાયથી અસર વધે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.